તો ગુડ મોર્નિંગ. હવાના વાગી ગયા છે, કેટલા વાગ્યા છે આપડે બધા કેટલામાં? હવા 6 વાગે આપણે જાગ્યા હતા 5:30. બરાબર, સવારના 5:30 જાગી ગયા છે. રાતે 3 વાગે તો સુતા હતા અને પાછા જાગી ગયા અને એમાં પોગી ગયા છીએ હોટલ ભીલાડ. હોટલ ભીલાડ ગેટ. આમ રોડ હાઈવે બતાવી દે બાપુ. આપણો હાઈવે. સવારની મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. આપણી ગાડી પડી છે. વોચમેન ને ધોવાની કીધી પણ ધોઈ લઈએ ભાઈ, ચકાચક ધોઈ લીજો. ઓકે, હવે આપણે સુરત પાછા રિટર્ન થાય છે. હવે મારું કામ પતી ગયું છે. કામ હવા 6 થયા. આપણે 2.5 કલાકમાં સુરત અડાડવાની છે. 9 વાગે ને સુરતમાં ગાડી પહોંચી જવી જોઈએ. ના ભાઈ ના, રાજાજી તેજાજી રોડ ખરાબ છે. જમ્પર પતી ગયા 15,000 ના થાય. સારું, ઓલો જોઈએ શું થાય. પોગી તો જાઉં છું ગાડી તરફ આવ્યા છે. ઓકે, અમે ઘરે પોગી ગયા છીએ અને વાગી ગયા છે સવારના 10. રાતે કઈ હરખું હોવાનું છે નહીં, ઊંઘ આવે છે ફૂલ. હોઈ જાય છે, ઉઠીને વહીવટ કરશું આગળ. ચાલો, ગુડ નાઇટ. વાગી ગયા છે 3 અને હું જાગી ગયો છું. જેમ કે અમારા ઘરમાં અશાંતિ થઈ ગઈ એટલે જાગવું પડ્યું. આ બે ને કોણ લેવું ત્યાં? જો 2 વાગે જઈગા બપોરે. 2 ને તો ભેગા 3 વાગ્યા. 2 ને 40 થઈ ગઈ. અગી જા. મને સારી થઈ ગઈ. હા, 2 ને 40 થઈ ગઈ. હા, ખબર પડે છે કે કો જોતા આવલે ગલિયાલમાં લીલુ 2 ને 40 થઈ ગઈ. બારી છે 2 ને 40 થઈ ગઈ. ગલિયાલ કી આલે. હા ઈ એમ બોલે બેને પાણી દે. મોબાઈલ મે જો લિંક કરી દે. કેટલા છે? 2 લીજા 5 રૂપિયા. 2 ને 5 રૂપિયા. 2 ને 5 રૂપિયા. તારા ઘરે કેમ તો લીલુની ઘડિયાળમાં 2 ને 5 રૂપિયા વાગ્યા. હે તને એમ કહું છું. માણ હોવાની મજા આવતી હતી. આવી હવે નવી ના છે તમે લેવાન મૂકવા ટપવું નહીં ક્યાંય બેને. હે તને કહું છું પણ હામું જો તો એ ટકાઈ ની હા જોદી ટકાઈ દે તારે ઉઠાઈ નહીં એ પડી મોનો કઈ ક્યાં મારો હે ક્યાં મારો જીબડી વાતો કરો કે જીબડી ખેંચી લે છે ये अरे उसकी बैठ की वजह से तेरी बारो बढ़िया है केदी अति आगे જા ને હવે ખબર પડે ને કાઈ ના કેમ ફોન નતું પાડતી આવી ગયો છે લે બી ગજે આપી નઈ ખબર દીકર મંદિરે ગાડીમાં આવવાનું છે. કઈ ગાડીમાં? i20 માં. હા, દાદુ નથી જવા. આરજે ને નથી જવી. આપણે તું હું ને ભાઈ આવું છે એકચ્યુઅલી માં જવું છે. એકચ્યુઅલી માં જવું છે. મારે જવું છે એક્ટિવ લઈને વિયાડી ગાના મના મેસ્ટ્રોમાં. હા, i20 જવાનું છે. હાલ બોલ. આમાં સામાન ભરી નીકળી ગયા. સામાન આગળ ભાઈ ગયા અને સામાન ભરાઈ ગયો છે એનો. હવે 41 માં સીધા શિવાનલીમાં હવે સામાન નાખવાનો છે. હું તો થઈ ગયો કેમ લાગે? એ થઈ જાય તો સીધું ઓકે, નો પ્રોબ્લેમ. 15 તારીખ સુધીમાં બધો સામાન ભરી જાય. પછી અમરોલી ના ધક્કા નહીં ને બાજુમાં. આ તો જો રમકડાની એમ ઈકો તો હાલે. સામાન થોડોક સામાન નખાઈ ગયો ને લાઈટ બંધ કરો ને ભાગી ને લાઈટ બી ન આવે. એટલે ઈકા હારા આપણે માર્કેટમાં ઉતરી ઈકા આપણી. હાલા બંધ ચાલો. અવાજ બેહી ગયો છે. બોલી હકતી છે એની લડી બંધ નથી. અડધી કલાકથી વાત કરે છે. માછી આવે છે. સાડી ચોલા બનાવી લેવો બલબ પાડી એકલો સોડા પીશો. મને કીધું એક વાર તમારી છે બપોર આ તો લાય માં અજા બનાવતા બે કેમ માથે ઓઢીને રહો છો? આરાધ્યા કેમ માથે ઓઢીને રહો છો? આરાધ્યા ડોના વિડિયો બનાવો મારે એમ કહો. તો 10 કેમ પકડે તારું છે? હા,
શીખો આવ્યો શીખો ક્યાં હાય શીખો શીખા ક્યાં શીખો આઈ લોગમાં ગેમમાં શીખો તમને કહું હં પોપટો કેટલા લેતા આવ્યો 5 રૂપિયાનો લાઈટ બંધ કરીને ઊંઘ આવે મને યાર એસી બંધ કરવા એટલે તમે હવાલ ના ઉઠતા તો શરમ નો આવે કેટલા વાગ્યા ખબર છે રાતના 11 વાગ્યા કાલ રાતે આખી રાત મેં ગાડી આવી ગઈ થાક નો લાગે તો ડો આ તો આખી રાત તું ક્યાં ગયા તા મુંબઈ નતો ગયો હું કાલ આ તો મેં કે આલતી ઉતારવાનું કીધું તો મુંબઈ જા આલતી ઉતારી સાંજનું એસી બંધ કર અને પંખો કર આ એસી તો બંધ જ કર્યું જ તે લપણે નો થામાં અને વિડીયો તારી રીતે પૂરો કરીને કોઈ જાય છે મારે લપ નો કર ઈ તો કરી લીધો માય જા હું વઈ જાઉં તો એસી કરે તમને કઈ વાંધો છે તમારો અંગૂઠો ભાગી ગયો છે પણ કોને કેજો આ ગાઈસ ને કહું છું અચ્છા વિડીયો જોતા હોય ને તમને કઈ વાંધો છે તમારો અંગૂઠો ભાગી ગયો તો ભાઈ દવા હું કરાવી દે પણ લાઈક કરો ને શેર કરવાનું નહીં ભૂલવાનું ઓકે ઓકે અને કાલના વિડીયો ઉઠી બાય બાય અને જય શ્રી રામ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા જય માતાજી